આજે તો રવિવાર હતો તો આપણે વહી ગયા વાડીએ અને ચડી ગયા ચીકુન ઝાડ ઉપર. આપણે થઈ ગયા સવારમાં તૈયાર વાડીએ જવા માટે. વાડીએ જઈને આપણે કરવાનો હતો સવારનો નાસ્તો ડેકી ભરીને સામાન ભરીને વહી ગયા આપણે વાડીએ જવા માટે. રસ્તામાં આપણે ઉભા રહી ગયા ખમણ લેવા માટે ડેપે. હજી તો ખમણ લીધા આપણે રહી ગયા ગાંઠિયા લેવા માટે. બોટાદના પ્રખ્યાત ગાંઠિયા છે જેમ ખાધો કમેન્ટ કરી નાખજો ફટાફટ. તો આપણે પહોંચી ગયા વાડીએ બધાને ભૂખ લાગી ફટાફટ ઉખાડી લીધું ખમણ ને ગાંઠિયા. હજી તો ખમણ ને ગાંઠિયા ખાધું હજી બધા ભૂખ લાગી ચા ને ભાખરી બનવા માંડી તો એક જ ઝટકે બની ગઈ ચા ને ભાખરી. ચા ભાખરી ખાઈને આપણને આવી ગઈ શક્તિ ધોઈ નાખી ફટાફટ ગાડી છે એમ કઈ ગેકો થઈ ગઈ. ગાડી ધોઈને આપણે થઈ ગયું મોટું કાનમાં હતું કે આપણે ઝાડિયા સડી ગયા હતા ઉતર લીધા એટલે બધા ચીકુ. તો બપોર થતા આપણને લાગી ગયો તડકો બને નાખો લીંબુ શરબત ફટાફટ ઠંડુ જે કોઈને પીવું ઘરે બને નાખજો. આજનો રવિવારમાં બહુ મજા આવી આપણે નીકળી ગયા વાડીએથી ઘરે સાઈડ જવા માટે. ઘરે આવીને આપણે પાણીપુરી વાળા દેખાઈ ગયા આપણે ઠપકી લીધી 150 રૂપિયાની પાણીપુરી. આજે જોતી ભારત અને ન્યુઝીલેન્ડની ફાઇનલ મેચ તો આપણે બેસી ગયા ફાઇનલ મેચ જોવા માટે. ભારત વાળા ફૂલ ફોર્મમાં હતી આપણે એ ખુશીમાં મકાઈના ભજીયા ખાઈ લીધા. શિવમ દુબે પાછળથી આવીને બોલી દીધી ફૂલ બાકાજી ગઈ. ફટાફટ કોમેન્ટ કરી નાખજો આખી મેચ કોને જોઈ તો. 1/4 મિનિટ પૂરો થાય કેવો લાગ્યો કોમેન્ટ કરી નાખ અને ફોલો તો કરતા જાઓ.